મિત્રો, 16 જુલાઈ અષાઢી બીજના દિવસે જો ભગવાન જગન્નાથની રથયાત્રા તમારી ગલીમાંથી પસાર થાય તો ભૂલથી પણ આ તકને ન ગુમાવતા. બસ કરી લેજો આ એક કામ. ભગવાન જગન્નાથના દર્શન જેટલું પુણ્ય પ્રાપ્ત થઈ જશે અને વર્ષોની અટકેલી મનોકામના પણ પૂર્ણ થઈ જશે. મિત્રો, વર્ષમાં માત્ર એક જ વખત ભગવાન જગન્નાથ પોતાના ભક્તોના દ્વારે પધારે છે અને જે ભક્ત આ પવિત્ર ક્ષણને ઓળખી લે છે તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શુભ સમયની શરૂઆત થવા લાગે છે. પરંતુ મિત્રો, મોટા ભાગના લોકો એક એવી ભૂલ કરી બેસે છે જેના કારણે આ દુર્લભ અવસર હોવા છતાં તેમને કોઈ જ લાભ મળી શકતો નથી. જ્યારે કેટલાક ભક્તો માત્ર એક નાનું કાર્ય કરીને ભગવાન જગન્નાથની વિશેષ કૃપાના પાત્ર બની જાય છે. મિત્રો, આજે અમે તમને એ જ એક ગુપ્ત ઉપાય વિશે જણાવવાના છીએ જે રથયાત્રા તમારી સામે પસાર થાય ત્યારે કરવાનો છે. તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આ માહિતી વર્ષમાં માત્ર એક જ વખત કામ આવે છે. નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ ખાસ છે, કારણ કે વર્ષમાં માત્ર એક જ વખત આવતી અષાઢી બીજ સાથે જોડાયેલું એક એવું રહસ્ય આજે અમે તમને જણાવવાના છીએ જેના વિશે ઘણા લોકોને જાણ જ નથી હોતી. મિત્રો, જો આ વખતે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા તમારી ગલીમાંથી પસાર થવાની હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. તેથી શરૂઆતથી લઈને અંત સુધી અમારી સાથે જરૂર જોડાયેલા રહેજો. અને મિત્રો, જો તમને ભગવાન જગન્નાથમાં સાચી ભક્તિ, સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો. મિત્રો, ભગવાનનું નામ લેતા જ ભક્તિનો આરંભ થઈ જશે. મિત્રો, અષાઢી બીજના દિવસ માત્ર એક સામાન્ય તિથિ નથી. સનાતન ધર્મમાં આ દિવસને ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા સાથે જોડવામાં આવે છે. આ જ દિવસે ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં વિરાજમાન થઈને પોતાના ભક્તોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. મિત્રો, આખા વર્ષ દરમિયાન ભગવાન મંદિરમાં વિરાજમાન રહે છે, પરંતુ અષાઢી બીજના દિવસે તેઓ પોતે જ પોતાના ભક્તો સુધી પહોંચે છે. તેથી લાખો ભક્તો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. જ્યાં જ્યાં રથયાત્રા પસાર થાય છે ત્યાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે કલાકો સુધી ઊભા રહે છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે ભગવાનના રથના દર્શન માત્ર દર્શન નથી, પરંતુ જીવનમાં શુભ સમયની શરૂઆત છે. એટલા માટે જ જ્યારે પણ રથયાત્રા પોતાની ગલી કે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે ભક્તો બંને હાથ જોડીને ભગવાનને નમન કરે છે અને પોતાના જીવનની મનોકામના ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. પરંતુ મિત્રો, બહુ ઓછા લોકોને ખબર હોય છે કે રથયાત્રા તમારી સામે આવે તે ક્ષણે એક એવું કાર્ય પણ કરી શકાય છે જેનું મહત્વ અત્યંત વિશેષ છે. મોટા ભાગના લોકો આ અવસરને ઓળખી શકતા નથી અને એક મોટી ભૂલ કરી બેસે છે. મિત્રો, આખરે કયું કાર્ય છે? ભગવાન જગન્નાથનો રથ તમારી ગલીમાંથી પસાર થાય ત્યારે શું કરવું જોઈએ અને શા માટે હજારો ભક્તો આ ક્ષણની આતુરતાથી રાહ જોતા હતા? તો મિત્રો, આ બધા જ ખુલાસા હવે આગળના ભાગમાં કરીશું. તેથી મિત્રો, અંત સુધી અમારી સાથે જરૂરથી જોડાયેલા રહેજો. મિત્રો, હવે સૌથી મહત્વની વાત જાણીએ કે આખરે ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એક જ વખત રથમાં વિરાજમાન થઈને પોતાના મંદિરમાંથી બહાર કેમ નીકળે છે? શું તેની પાછળ માત્ર રથયાત્રાની પરંપરા જ છે કે પછી કોઈ ઊંડું આધ્યાત્મિક રહસ્ય પણ છુપાયેલું છે?
મિત્રો, આપણા સનાતન ધર્મમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અત્યંત પવિત્ર અને દિવ્ય માનવામાં આવે છે. કહેવાય છે કે વર્ષભર ભગવાન પોતાના મંદિરમાં વિરાજમાન રહીને ભક્તોની પ્રાર્થના સાંભળે છે, પરંતુ અષાઢી બીજના દિવસે તેઓ પોતે જ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથમાં વિરાજમાન થઈને બહાર નીકળે છે. મિત્રો, આ દિવસ ભક્તો માટે એટલા માટે પણ વિશેષ બની જાય છે કારણ કે દરેક ભક્તને મંદિરમાં જઈને દર્શન કરવાનો અવસર મળતો નથી. તેથી ભગવાન પોતે જ ભક્તોના દ્વારે પહોંચે છે અને તેમને પોતાના દર્શનનો લાભ આપે છે. મિત્રો, જ્યારે ભગવાનનો રથ શહેરની ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે માત્ર રથ જ નથી ચાલતો, પરંતુ કરોડો ભક્તોની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ પણ તેની સાથે આગળ વધતી હોય છે. એટલા માટે જ જ્યાં જ્યાં રથયાત્રા પસાર થાય છે ત્યાં ભક્તો બંને હાથ જોડીને ભગવાનને નમન કરે છે, ફૂલ અર્પણ કરે છે અને પોતાની મનોકામનાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. પરંતુ મિત્રો, અહીં એક એવું રહસ્ય છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. મોટા ભાગના લોકો રથયાત્રા જોઈને માત્ર દર્શન કરીને પાછા ફરી જાય છે, જ્યારે કેટલાક ભક્તો એ જ ક્ષણે એક એવું કાર્ય કરે છે જેના કારણે ભગવાન જગન્નાથની વિશેષ કૃપા તેમના જીવનમાં વરસવા લાગે છે. મિત્રો, આખરે એ કાર્ય કયું છે? રથ તમારી સામે આવે ત્યારે એવું શું કરવું જોઈએ કે ભગવાનના આશીર્વાદ જીવનભર તમારી સાથે રહે? અને શા માટે હજારો ભક્તો આ પવિત્ર ક્ષણની રાહ જોતા હોય છે? બસ મિત્રો, હવે આગળનો ભાગ ખૂબ જ મહત્વનો છે. મિત્રો, હવે વાત કરીએ એવી ભૂલની જે આજના સમયમાં હજારો લોકો અજાણતા જ કરી બેસે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પોતાની ગલીમાંથી પસાર થતી હોય ત્યારે ઘણા લોકો માત્ર મોબાઈલમાં વિડીયો બનાવવામાં જ વ્યસ્ત હોય છે, કોઈ સેલ્ફી લેવામાં વ્યસ્ત હોય છે, તો કોઈ સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં વ્યસ્ત હોય છે. પરંતુ આ દરમિયાન તેઓ ભગવાનના દર્શન તો કરે છે, પણ ભક્તિભાવથી નમન કરવાનું ભૂલી જાય છે. કેટલાક લોકો તો રથયાત્રા પસાર થાય ત્યારે ઊભા પણ નથી રહેતા, પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે અથવા દૂરથી જોઈને ચાલ્યા જાય છે, જ્યારે કેટલાક લોકો માત્ર ભીડ જોવા માટે જ આવે છે. પરંતુ મિત્રો, જ્યારે ભગવાન જગન્નાથનો રથ તમારી સામે આવે ત્યારે એ ક્ષણને સામાન્ય ક્ષણ ક્યારેય ન સમજવી જોઈએ. તે સમયે મનને સંપૂર્ણ શાંત રાખવું જોઈએ. કોઈની સાથે હસવું, મજાક કરવી, કોઈની નિંદા કે ખરાબ વાતો કરવી નહીં અને મનમાં કોઈ નકારાત્મક વિચાર પણ લાવવો નહીં, કારણ કે ભગવાનના દર્શન કરતી વખતે જેટલી શુદ્ધ ભાવના હોય એટલો જ તેનો શુભ પ્રભાવ જીવનમાં જોવા મળે છે. મિત્રો, ઘણા લોકો એક બીજી ભૂલ પણ કરે છે. તેઓ ભગવાન પાસે એક સાથે 10 ઈચ્છાઓ માંગવા લાગે છે, પરંતુ ભક્તિમાં સૌથી મોટું મહત્વ એકાગ્રતાનું હોય છે. તેથી રથયાત્રા તમારી સામે આવે ત્યારે ભગવાન સમક્ષ માત્ર એક જ મનોકામના અને એક જ સંકલ્પ રાખવો જોઈએ. મિત્રો, તમે પણ ઘણી વખત જોયું હશે કે હજારો લોકો રથયાત્રાના દર્શન કરે છે, બધા ભગવાનને નમન પણ કરે છે, છતાં દરેક વ્યક્તિના જીવનમાં એક સરખો બદલાવ જોવા મળતો નથી. આખરે આવું કેમ થાય છે? કારણ કે માત્ર દર્શન કરવાથી જ બધું પૂર્ણ થઈ જતું નથી. મિત્રો, સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા, વિશ્વાસ અને સાચી ભાવના. ઘણા લોકો મનમાં શંકા લઈને આવે છે, કેટલાક લોકો માત્ર દેખાડા માટે હાથ જોડે છે,
તો કેટલાક લોકો ભગવાનના દર્શન કરતા કરતા પણ દુનિયાની ચિંતાઓમાં જ ખોવાયેલા હોય છે. જે ક્ષણે ભગવાનનો રથ તમારી સામે હોય તે ક્ષણે તમારું સંપૂર્ણ ધ્યાન માત્ર ભગવાન પર હોવું જોઈએ. મનમાં વિશ્વાસ હોવો જોઈએ કે આજે હું મારા આરાધ્ય દેવના ચરણોમાં મારી પ્રાર્થના સમર્પિત કરી રહ્યો છું. જ્યારે પ્રાર્થના હૃદયમાંથી નીકળે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પરંતુ મિત્રો, હજુ સૌથી મહત્વની વાત હજુ બાકી છે. માત્ર દર્શન કે પ્રાર્થના જ પૂરતી નથી હોતી. રથયાત્રા તમારી સામે આવે તે જ ક્ષણે એક એવું વિશેષ કાર્ય કરવાનું હોય છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. મોટા ભાગના લોકો આ અવસર ચૂકી જાય છે, જ્યારે થોડાક ભક્તો એ જ ક્ષણે આ ઉપાય કરીને ભગવાન જગન્નાથની વિશેષ કૃપાના પાત્ર બની જાય છે. મિત્રો, તો આખરે કયું એક કામ છે જે રથયાત્રા તમારી ગલીમાંથી પસાર થાય ત્યારે તરત જ કરી લેવું જોઈએ? તો મિત્રો, હવે આગળના ભાગમાં અમે તમને એ જ સૌથી મોટું રહસ્ય જણાવવાના છીએ. મિત્રો, હવે આવી ગયો છે આજના વિડીયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ. જો તમે અત્યાર સુધી અમારી સાથે જોડાયેલા છો તો મિત્રો, હવે જે વાત અમે જણાવવાના છીએ તેને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. કારણ કે વર્ષમાં માત્ર એક જ વખત આવતી આ પવિત્ર ક્ષણને ઓળખનારા ભક્તો જ તેના સંપૂર્ણ લાભ મેળવી શકે છે. મિત્રો, જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા તમારી ગલીમાંથી અથવા તો તમારી સામે પસાર થાય ત્યારે સૌથી પહેલા પોતાના મનને સંપૂર્ણ શાંત કરી લેજો. કોઈ સાથે વાતચીત નહીં, કોઈ ઉતાવળ નહીં અને કોઈ પણ પ્રકારની હડબડ નહીં. બસ ભગવાનના રથ તરફ ભક્તિભાવથી જોતા રહેજો. ત્યારબાદ બંને હાથ જોડીને ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને માતા સુભદ્રાને નમન કરજો. જો રથ તમારી નજીકથી પસાર થઈ રહ્યો હોય તો રથના માર્ગની પવિત્ર ધૂળને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાના જમણા હાથથી ઉપાડી પોતાના મસ્તક પર લગાવી દેજો. આ ક્ષણે આંખો બંધ કરી 3 વાર જય જગન્નાથ બોલજો અને મનમાં માત્ર એક જ મનોકામના ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેજો. મિત્રો, ધ્યાન રાખજો, એક જ મનોકામના માંગવાની છે. એક સાથે ઘણી બધી ઈચ્છાઓ ભગવાન સમક્ષ રાખવાની નથી. જે ઈચ્છા તમારા જીવન માટે સૌથી મહત્વની હોય, જે વર્ષોથી અધૂરી હોય, એ જ એક સંકલ્પ ભગવાન જગન્નાથને અર્પણ કરજો. આ પછી થોડા ક્ષણો સુધી આંખો બંધ રાખીને ભગવાનનું સ્મરણ કરજો અને મનમાં એવો ભાવ રાખજો કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે. આ નાની એવી લાગતી પ્રક્રિયા ભક્તિની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ છે. પરંતુ મિત્રો, અહીં પણ મોટા ભાગના લોકો એક ભૂલ કરી બેસે છે. તેઓ આ કાર્ય કર્યા પછી તરત જ પાછળ ફરી જાય છે અને વાતોમાં લાગી જાય છે અથવા ફરીથી મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. જ્યારે આ ઉપાય કર્યા પછી થોડા સમય સુધી ભગવાનનું સ્મરણ કરતા કરતા જ ત્યાંથી વિદાય લેવી જોઈએ. મિત્રો, સૌથી મહત્વની વાત હજુ બાકી છે. આ ઉપાય દરેક વ્યક્તિ માટે ફળદાયી બને તે માટે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે આ નિયમોનું ધ્યાન નહીં રાખો તો પણ ઘણા લોકોની જેમ તમે પણ આ પવિત્ર અવસરનો સંપૂર્ણ લાભ મેળવી શકશો નહીં. તો ચાલો મિત્રો, હવે આગળ જાણીએ કે આ ઉપાય કરતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ ભૂલો જીવનમાં ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, કોઈ પણ ધાર્મિક કાર્ય હોય કે ભગવાનની ભક્તિ સાથે જોડાયેલો કોઈ પણ ઉપાય હોય, તેનું પુણ્ય ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે સંપૂર્ણ શ્રદ્ધા,
વિશ્વાસ અને સાચી ભાવનાથી કરવામાં આવે. તેથી રથયાત્રા દરમિયાન આ ઉપાય કરતા પહેલા કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલો નિયમ એ છે કે જ્યારે ભગવાન જગન્નાથનો રથ તમારી સામે આવે ત્યારે મનને સંપૂર્ણ શાંત રાખવું. મનમાં કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષા કે ખરાબ વિચાર ના લાવવા. ભગવાનના દર્શન કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન માત્ર ભગવાન પર જ હોવું જોઈએ. બીજો નિયમ એ છે કે આ ઉપાય કોઈ દેખાડા માટે કરવો નહીં. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો ઉપાય કરતા કરતા ફોટા પાડે છે, વિડીયો બનાવે છે અથવા બીજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ભક્તિ હંમેશા નિસ્વાર્થ અને નિઃશબ્દ હોવી જોઈએ. ભગવાન ભાવના જુએ છે, દેખાડો નહીં. ત્રીજો નિયમ એ છે કે જ્યારે તમે રથના માર્ગની પવિત્ર ધૂળ પોતાના મસ્તક પર લગાવો ત્યારે મનમાં પૂર્ણ વિશ્વાસ રાખજો કે ભગવાન જગન્નાથની કૃપા મારા જીવન પર વરસી રહી છે. આ સમયે મનમાં કોઈ શંકા રાખવાની નથી. અને મિત્રો, સૌથી મહત્વની વાત, ભગવાન પાસે એક જ મનોકામના વ્યક્ત કરવી જોઈએ. વારંવાર અલગ અલગ ઈચ્છાઓ મનમાં લાવવી નહીં. જે સંકલ્પ સૌથી મહત્વનો હોય એ જ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવો. મિત્રો, હવે જાણીએ એ ભૂલ વિશે જે મોટા ભાગના લોકો અજાણતા જ કરી બેસે છે. ઘણા લોકો ભગવાનના દર્શન તો કરે છે, પરંતુ દર્શન પૂર્ણ થતાં જ તરત જ પાછળ ફરી જાય છે. કેટલાક લોકો ત્યાં જ હસવા અને મજાક કરવા લાગે છે, તો કેટલાક લોકો મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે. આ પવિત્ર ક્ષણનું મહત્વ સમજ્યા વગર તેઓ સામાન્ય દિવસની જેમ જ વર્તન કરતા હોય છે. મિત્રો, બીજી એક મોટી ભૂલ એ છે કે ઉપાય કર્યા પછી લોકો દરેકને કહેતા ફરે છે, મેં આજે આ ઉપાય કર્યો છે, હવે મારું કામ જરૂર બની જશે. મિત્રો, ભક્તિનો સાચો અર્થ વિશ્વાસ છે, જાહેરાત નહીં. ભગવાને કરેલી પ્રાર્થના અને સંકલ્પ હંમેશા હૃદયમાં જ રાખવા જોઈએ. અને મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, રથયાત્રા પસાર થાય ત્યારે ક્યારેય ધક્કા મૂકી કરવી ન જોઈએ, કોઈનો અપમાન કરવું ન જોઈએ અને બીજા ભક્તોને દર્શન કરવા અવરોધ ઊભો ન કરવો જોઈએ. ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ વિનમ્રતા અને ભક્તિ છે. મિત્રો, જો તમે આ નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખશો અને ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન આ ઉપાય કરી લેશો તો ભગવાનના આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ અને શુભતાનો સંચાર કરશે. મિત્રો, વર્ષમાં એક જ વખત આવતી આ પવિત્ર તકને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સ્વીકારશો તો આ ક્ષણ તમારા જીવનની યાદગાર આધ્યાત્મિક ક્ષણ બની શકે છે. મિત્રો, અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા તમારી ગલીમાંથી કે તમારી સામેથી પસાર થાય ત્યારે આ દિવ્ય અવસરને કોઈ પણ સંજોગમાં ગુમાવશો નહીં. માત્ર 2 ક્ષણની સાચી શ્રદ્ધા, બંને હાથ જોડીને કરેલું નમન અને રથના માર્ગની પવિત્ર ધૂળને મસ્તક પર લગાવીને કરેલી એક નિષ્ઠાભરી પ્રાર્થના જીવનમાં એવા શુભ પરિવર્તનો લાવી શકે છે જેની તમે કદાચ ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, યાદ રાખજો, ભગવાન જગન્નાથ જ્યારે પોતાના ભક્તોના દ્વારે આવે છે ત્યારે તેઓ માત્ર દર્શન જ નથી આપતા, પરંતુ ભક્તના ભાવને પણ સ્વીકારે છે. તેથી આ પવિત્ર ક્ષણને ભક્તિ, વિશ્વાસ અને વિનમ્રતા સાથે જરૂર જીવજો. મિત્રો, જો આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને હા મિત્રો, કોમેન્ટમાં એકવાર જય જગન્નાથ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન જગન્નાથની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા માટે બની રહે. અને મિત્રો,
જો હજુ સુધી તમે વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવા જ ધાર્મિક, વાસ્તુ અને સનાતન પરંપરાથી જોડાયેલા મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. મિત્રો, જય જગન્નાથ, રાધે કૃષ્ણ. ફરી મળીશું એક નવી દિવ્ય જાણકારી સાથે. ધન્યવાદ મિત્રો.